નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 ફેબ્રુઆરી 2021ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ભારતના મહાનુભાવોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે, અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ 10 પ્રશ્નો છે તો 10માંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે. તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું વિડીયોને આગળ વધારું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં ફ્લાવર પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવામાં આવશે? તો જવાબ રહેશે કર્ણાટક રાજ્યમાં. તો કર્ણાટક રાજ્યમાં ફ્લાવર પ્રોસેસિંગ સેન્ટર છે તે સ્થાપવામાં આવશે. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. ઇન્ટરનેશનલ ફ્લાવર ઓક્શન બેંગ્લોરના સહયોગથી બાગાયત વિભાગ વેચાયેલા ફૂલોને વિવિધ ઉપયોગી ઉત્પાદનમાં રૂપાંતરિત કરવા માટે ફ્લાવર પ્રોસેસિંગ સેન્ટર છે તે સ્થાપિત કરી રહ્યું છે. એમ વિશ્વનાથ, જેઓ બાગાયતી સંયુક્ત નિયામક અને IFABના MD, તેઓએ શું કહ્યું છે કે આ કેન્દ્ર ફૂલો પર પ્રક્રિયા કરશે અને તેમને કુદરતી રંગ, ફૂલોના કાગળો, ધૂપ લાકડીઓ, કોસ્મેટિક વપરાશ માટેની ફૂલની પાંખડીના પાવડર વગેરે જેવા મૂલ્યવર્ધક ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે. તો તમારે શું અહીંથી યાદ રાખવાનું છે કે ઇન્ટરનેશનલ ફ્લાવર ઓક્શન બેંગ્લોરે બાગાયતી વિભાગે આ જે ફ્લાવર પ્રોસેસિંગ સેન્ટર છે તે કર્ણાટકમાં સ્થાપ્યું છે. કર્ણાટકની વાત થઈ છે મિત્રો, તો તમે અહીં જોઈ શકો છો ભારતના મેપમાં આ છે કર્ણાટક. અહીં મોટા મેપમાં દર્શાવેલું છે, જેનું કેપિટલ બેંગલુરુ છે. બેંગલુરુનું નામ આવે એટલે તમારા મનમાં સૌપ્રથમ વસ્તુ યાદ આવી જોઈએ કે ભારતનું IT કેપિટલ છે બેંગલુરુ. ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે બેંગલુરુ. મોટી મોટી કંપનીઓના હેડક્વાર્ટર આવેલા છે બેંગલુરુમાં, જેના ચીફ મિનિસ્ટર છે એટલે કે કર્ણાટકના ચીફ મિનિસ્ટર છે BS યેદિયુરપ્પા, અને ગવર્નર છે વજુભાઈ વાળા, જેઓ આપણા ગુજરાતના નાણામંત્રી રહી ચૂક્યા છે ઘણી બધી વાર. થોડું રિવિઝન જોઈ લઈએ કર્ણાટક વિશે. તો મિત્રો, કર્ણાટકના મુખ્યમંત્રી જે BS યેદિયુરપ્પા છે તેમણે, અને કેન્દ્રીય રમત મંત્રી છે કિરણ રિજ્જુ, તેમણે જાહેરાત કરી છે શું કે આ વર્ષના અંતમાં બીજા નંબરનો જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે તેની યજમાની કર્ણાટક કરવાનું છે. પહેલા નંબરની કોણે કરી હતી? ચલો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, તમારા માટેનો પ્રશ્ન છે. આ ઉપરાંત નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની બીજી આવૃત્તિમાં કર્ણાટક મુખ્ય રાજ્યોના વર્ગમાં પ્રથમ સ્થાને હતું. ફાર્મર રજિસ્ટ્રેશન એન્ડ યુનિફાઈડ બેનિફિશરી ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે ફ્રૂટ, આવું એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા, ગવર્નન્સ પોર્ટલ, જેના પર એક જ પ્લેટફોર્મ પર ફાર્મલેન્ડની માહિતી અને ફાર્મ લોનની વિગતોનો ભંડાર વગેરે ત્યાં મળી શકે છે. કર્ણાટકમાં આવેલું છે મૈસૂર. તો મૈસૂરના જે અશોકપુરમ આરણ્ય ભવન છે ત્યાં ભારતનું પ્રથમ ચંદન મ્યુઝિયમ સ્થાપિત થયેલ છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કર્ણાટક રાજ્ય સરકારે પોતાની ઔદ્યોગિક પોલિસી 2020થી 25ની ઘોષણા કરી દીધી છે. એરો ઇન્ડિયા 2021ની 13મી આવૃત્તિ 3થી 7 ફેબ્રુઆરી 2021 દરમિયાન એરફોર્સ સ્ટેશન યેલહેંકા બેંગ્લોર ત્યાં યોજાઈ ગઈ. આ ઉપરાંત નમસ્તે ઓવર હેન્ડશેક નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા. ધોરણ 1થી 5ના એટલે કે ધોરણ 5 સુધીના જેટલા પણ બાળકો છે તે બધાના ઓનલાઈન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવ્યો હતો કર્ણાટક રાજ્ય સરકારે. 2019ની વાત કરીએ તો ડિજિટલ લેણદેણ એટલે કે ટ્રાન્ઝેક્શન હોય તે બાબતમાં બેંગ્લુરુ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પર હતું. અને કર્ણાટક સરકારે આર્થિક સ્પંદના નામનો એક લોન વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. મેઘ સંદેશ નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા. તો મિત્રો, આશા રાખું છું ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો ભણવાની મજા આવી છે, અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. આજના વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. ત્યારબાદનો સેકન્ડ સવાલ છે, તાજેતરમાં ભારતના ટેબલ ટેનિસ ફેડરેશનના પ્રમુખ કોણ છે? તો હાલમાં ભારતના જે ટેબલ ટેનિસ ફેડરેશન છે તેના પ્રમુખ છે દુષ્યંત ચૌટાલા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. મિત્રો, આપણે શા માટે આમની વાત કરી રહ્યા છીએ? તો તેઓ ફરીથી ચૂંટાઈને આવ્યા છે અને ફરીથી પ્રમુખ બની ગયા છે. 4 વર્ષના સમયગાળા માટે
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ફરીથી તેમને ચૂંટવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરી 2021ના રોજ TTFIએ 84મી વાર્ષિક બેઠક દરમિયાન તેઓને સર્વાનુમતે ચૂંટ્યા હતા અને હાલમાં તેઓ હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન પણ છે, એટલે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ છે. એ પણ તમે યાદ રાખજો. મિત્રો, તમારા માટે અહીંથી પ્રશ્ન છે કે હરિયાણાના ચીફ મિનિસ્ટર કોણ છે? જેને ખબર હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. આ ઉપરાંત 32 વર્ષના તેઓ છે અને પહેલીવાર જાન્યુઆરી 2017માં TTFIના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને TTFIના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ તેઓ બન્યા હતા. મિત્રો, ગઈકાલે આપણે ભણ્યા હતા કે વિજય સંપલા છે તેઓ અનુસૂચિત જાતિ માટેનું જે રાષ્ટ્રીય જે કમિશન છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, તેના તેઓ અધ્યક્ષ બની ગયા છે. એ પણ તમે યાદ રાખી લેજો. ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે ભારતની પ્રથમ અંડરસી ટનલ ક્યાં બનાવવામાં આવી રહી છે? તો જવાબ રહેશે મુંબઈમાં. તમે જોઈ શકો છો આ પ્રમાણેની 2-વે અંડર ટનલ બનાવવામાં આવી રહી છે. કઈ જગ્યાએ? મુંબઈના દરિયામાં, જેનું નિર્માણ મુંબઈના જે તટી સડકના નિર્માણ છે તેના ભાગરૂપે બનાવવામાં આવી રહ્યું છે. 2.07 કિલોમીટર લાંબી છે અને અરબ સાગરમાં 1 કિલોમીટર જેટલી નીચી છે. 2023 સુધીમાં તેને પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. મુંબઈની વાત થાય મિત્રો, તો તમારે યાદ રાખવાનું છે કે ભારતનું આર્થિક કેપિટલ કહેવાય છે મુંબઈ. અને મહારાષ્ટ્રની વાત કરીએ તો ભારતના મેપમાં જોઈ શકો છો મહારાષ્ટ્ર અને ગુજરાત છે તે બંનેની સ્થાપના એક સાથે થઈ હતી. ચલો, તમારા માટેનો પ્રશ્ન એકદમ સિમ્પલ સવાલ, લગભગ બધાને આવડતો હશે કે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ ક્યારે છે? બોમ્બે રાજ્ય હતું, બોમ્બે સ્ટેટ હતું, તેમાંથી 2 રાજ્યો બન્યા હતા, મહારાષ્ટ્ર અને ગુજરાત. મહારાષ્ટ્રનું હાલનું કેપિટલ છે મુંબઈ. ગવર્નર છે ભગતસિંહ કોશિયારી, ચીફ મિનિસ્ટર છે ઉદ્ધવ ઠાકરે. ભગતસિંહ કોશિયારી છે તે મહારાષ્ટ્ર ઉપરાંત ગોવાના પણ રાજ્યપાલ છે, નોટ ચીફ મિનિસ્ટર, રાજ્યપાલ છે. થોડું રિવિઝન જોઈ લઈએ મહારાષ્ટ્ર વિશે. તો તાજેતરમાં ટાટા ટ્રસ્ટ દ્વારા જાહેર થયેલા જસ્ટિસ રિપોર્ટમાં મહારાષ્ટ્ર છે તે ફરી એકવાર 18 મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં 1 કરોડની વસ્તીથી વધારે હોય ને તેમાં ટોચ પર આવેલું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યનું જે મંત્રીમંડળ છે તેમણે મહારાષ્ટ્રની વસાહતોનું નામ બદલવાનો નિર્ણય લીધો છે, જેમાં જાતિ આધારિત નામો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી છે અનિલ દેશમુખ. તેઓએ જાહેરાત કરી છે કે રાજ્યના જેલ પ્રવાસન છે તે 26મી જાન્યુઆરીથી શરૂ થશે, એટલે કે શરૂ થઈ ગયું અને ઉદ્ધવ ઠાકરેજીએ આનો પ્રારંભ કરી લીધો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહા આવાસ યોજનાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રના પરભણી જિલ્લો છે તેમાં એશિયાનું પ્રથમ સૌર ઉર્જા સક્ષમ ટેક્સટાઇલ મિલ છે તેની સ્થાપના કરવામાં આવશે. ભારતીય સેના અને મહારાષ્ટ્ર પોલીસ તે બંને મહારાષ્ટ્રના પુનાના લુલનગર ખાતે આતંકવાદ વિરોધી એક કવાયત સુરક્ષા કવચ તેનું આયોજન કર્યું હતું અને પોતાના નાગરિકોને મફત સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાવાળું રાજ્ય બની ગયું છે મહારાષ્ટ્ર. આ ઉપરાંત કોરોના વાયરસના રોગચાળાને ફેલાવાનો રોકવા માટે મારું કુટુંબ મારી જવાબદારી નામનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં અને પૂર વિશેની આગાહી કરવા માટે આઈફ્લો નામની સિસ્ટમ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત વીજળીની જે લાઈનો છે અને જે ટ્રાન્સમિશન ટાવરો છે તેના નિરીક્ષણ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં. આ ઉપરાંત મહા નામનું એક પોર્ટલ છે, રોજગાર પોર્ટલ, તે પણ શરૂ કરવામાં આવેલું છે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ COVID-19 દર્દીઓ માટે વિશ્વની સૌથી મોટી પ્લાઝમા થેરેપી ટ્રાયલ, જેનું નામ છે પ્રોજેક્ટ પ્લેટિના, તે શરૂ કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે મહાપરવાના નામની યોજના પણ શરૂ કરી છે. અન્નપૂર્ણા નામની પહેલ પણ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તો આ આપણે ભણી લીધું મહારાષ્ટ્ર વિશે થોડું રિવિઝન, જે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા છેલ્લા 6 મહિનામાં. આશા રાખું છું ભણવાની મજા આવી હશે. અને મિત્રો, ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા 3 મિત્રોને શેર કરી દેજો. આજના વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. જે મિત્રોએ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન નથી કરી તેઓ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની PDF છે તે તમને બિલકુલ ફ્રીમાં ત્યાંથી તમને રોજ મળી રહેશે. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્યારબાદનો ચોથો સવાલ છે, તાજેતરમાં ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ રહેશે પિયુષ ગોયલ. તમે ઇમેજમાં જોઈ શકો છો, તે છે પિયુષ ગોયલ. તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો, આ જે હતું તે 6થા નંબરનું તેનું સંસ્કરણ હતું. 6થા નંબરનું સંસ્કરણ હતું. આપણા કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતોના મંત્રી છે પિયુષ ગોયલ, તેનું આનું ઉદ્ઘાટન કર્યું હતું. આ જે પરિષદ છે ને તેમાં ભારત ફાર્મા 2021
અને ભારત મેડિકલ ડિવાઇસ 2021 આ બંનેનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 25-26, 2021 અને માર્ચ 1-2, 2021થી આ યોજાનાર છે. ભારત ફાર્માની વાત કરીએ તો તેની થીમ છે ઇન્ડિયા ફાર્મા ઇન્ડસ્ટ્રી ફ્યુચર ઇઝ નાવ, અને ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ 2021ની થીમ છે ઇન્ડિયા મેડિટેક ફ્યુચર ઇનોવેટ એન્ડ મેક ઇન ઇન્ડિયા થ્રુ ગ્લોબલ એલિયાન્સ. થોડું રિવિઝન જોઈ લઈએ મિત્રો. તો સંરક્ષણ મંત્રી આપણા છે રાજનાથસિંહ. તેમણે નવી દિલ્હીમાં હુનર હાટની 26મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 થી 4 માર્ચ 2021 દરમિયાન વર્ચ્યુઅલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું ઉદ્ઘાટન કરશે. અને રાજનાથસિંહે આ ઉપરાંત પિલકુવા ખાતે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે પિલકુવા, ત્યાં વર્ચ્યુઅલ મોડ પર DRDOના ફાયર સેફ્ટી ટ્રેનિંગ એના માટેના જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. અહીંથી તમારા માટે પ્રશ્ન છે DRDO સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે અને DRDOનું ફૂલ ફોર્મ શું છે? તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. 5મો સવાલ, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં iCold સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ રહેશે ગજેન્દ્રસિંહ શેખાવત. તમે ઇમેજમાં જોઈ શકો છો, ગજેન્દ્રસિંહ શેખાવત તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે. જલશક્તિના કેન્દ્રીય મંત્રી છે તેઓ. હવે iCold એટલે કે ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ, ઓકે, એનું ફૂલ ફોર્મ છે. અને તેની થીમ પણ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ ડેમ્સ એન્ડ રિવર બેઝિન્સ. આ જે સિમ્પોઝિયમ છે તેમાં દેશ વિદેશના 300થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. સેન્ટ્રલ વોટર કમિશન, ડેમ રિહેબિલિટેશન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અને નેશનલ હાઇડ્રોજન પ્રોજેક્ટના સહયોગથી આ જે iCold છે તેનું નવી દિલ્હી ખાતે 24 થી 27 ફેબ્રુઆરી 2021 સુધી આયોજન કરવામાં આવ્યું. થોડું રિવિઝન છે, ગઈકાલે ભણ્યા હતા. ભારતના શહેરોમાંથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી કોણ છે? હરદીપસિંહ પુરી. અને ઇલેક્ટ્રોનિક અને IT મંત્રી છે રવિશંકર પ્રસાદ. તેમણે રાષ્ટ્રીય શહેરી ડિજિટલ મિશન, નેશનલ અર્બન ડિજિટલ મિશન છે તેની શરૂઆત કરી હતી, એ પણ યાદ રાખી લેજો. હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડનું નિર્માણ કર્યું છે? તો ત્રિપુરા. તો ત્રિપુરા રાજ્ય છે તેમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે રોડના નિર્માણ માટે. આ તેની પ્રથમ પહેલ છે અને આનો ઉદ્દેશ એવો છે કે પ્લાસ્ટિક કચરો ઓછો કરવો અને પર્યાવરણને સુરક્ષિત રાખવું. પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવનાર જે પ્રથમ શહેર છે તેનું નામ યાદ રાખી લેજો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, નોઈડા. ત્રિપુરાની વાત થઈ છે. કેપિટલ અગરતલા. CM છે બિપ્લબ કુમાર દેબ અને ગવર્નર છે રમેશ બેસ. સેકન્ડ સવાલ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે ગામડાઓમાં લાલ લકીર મિશન શરૂ કર્યું છે? તો પંજાબ રાજ્ય સરકારે બધા ગામડાઓમાં શરૂ કર્યું છે, જેમાં ગામડાના લોકોને પોતાની જમીન અને સંપત્તિનું સાચું મૂલ્ય મળશે અને લોન લેવામાં આસાની રહેશે. વાત થઈ છે અહીંયા પંજાબની, તો પંજાબનું કેપિટલ છે ચંદીગઢ. પંજાબ ઉપરાંત હરિયાણાનું પણ કેપિટલ છે અને એક યુનિયન ટેરેટરી પણ છે. અને ચંદીગઢ પરથી મને યાદ આવ્યું છે કે આપણે ગઈકાલે ભણ્યા હતા કે પ્રથમ કાર્બન વોચ એપ લોન્ચ કરી છે ચંદીગઢ, યાદ રાખજો ચંદીગઢે. CM છે પંજાબના અમરિંદર સિંહ અને ગવર્નર છે VP સિંહ બદનોર. ત્રીજો સવાલ, તાજેતરમાં મંગળ ગ્રહ પર ઓડિયો રેકોર્ડ કરવાવાળો પ્રથમ દેશ કયો બન્યો છે? તો અમેરિકા. તો અમેરિકા, તમને મિત્રો ખ્યાલ હશે, અમેરિકાની જે નાસા સંસ્થા છે તેણે મંગળ પર પર્સિવરન્સ રોવર મોકલ્યું છે અને જેણે આ ઓડિયો રેકોર્ડ કર્યો છે. આ ઉપરાંત જે આ પર્સિવરન્સ રોવર છે ને તેનો મંગળ પર ઉતરતો વિડીયો પણ નાસા દ્વારા જારી કરવામાં આવેલો છે. અમેરિકાની વાત થઈ. કેપિટલ વોશિંગ્ટન. પ્રેસિડેન્ટ છે જો બાઇડન. કેટલામા નંબરના? 46મા નંબરના. વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ. અને તેમના હસબન્ડનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, કેમ કે તેઓ અમેરિકાના પ્રથમ સેકન્ડ જેન્ટલમેન બન્યા છે. ચોથો સવાલ છે કે તાજેતરમાં જિંદાલ પાવરના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો અનિલ કુમાર ઝા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. આની પહેલાં તેઓ કોલ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, એ પણ યાદ રાખજો. અને મને એક નામ યાદ આવે છે, ડૉક્ટર શક્તિ ગુપ્તા જમ્મુ એમ્સના નવા નિર્દેશક બન્યા છે. ખબર છે ને, એમ્સ હોસ્પિટલ. તમારા માટેનો પ્રશ્ન કે આપણા ગુજરાતમાં એમ્સ હોસ્પિટલ ક્યાં સ્થાપવામાં આવશે? પાંચમો સવાલ, યુવા ભારત ધ હીરોઝ ઓફ ટુડે પુસ્તકના લેખક કોણ છે? તો દેવીરસિંહ ભંડારી. દેવીરસિંહ ભંડારીએ આ પુસ્તક લખ્યું છે. તેઓ એક ફિલ્મ નિર્માતા છે અને તેઓએ આ પુસ્તક લખ્યું છે. અહીંથી મને એક બીજું યાદ આવે છે, એક પુસ્તક સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ એક્ટર્સ ઇમોશનલ જર્ની. કોનું હતું આત્મકથા? કબીર બેદીની. હવે મિત્રો જોઈશું
અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ સવાલ છે કે દૂધમાં ખાલી જગ્યા શર્કરા રહેલ છે, તો દૂધમાં રહેલ જે શર્કરા છે તેને શું કહેવાય છે? આનો કહેવાનો મતલબ તો લેક્ટોઝ કહેવાય છે. સેકન્ડ છે કે ખોરાકના કારણે આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે? તો 3 જૂથમાં વર્ગીકૃત કરાય છે. અને ત્રીજો સવાલ છે એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવો જોઈએ તેને શું કહેવાય? તો આવશ્યક ફેટી એસિડ કહેવાય. ચોથું, મેદસ્વીતા એટલે શું? તો અત્યાધિક પોષણ, વધારે પડતું પોષણ. અને પાંચમું છે કે ગર્ભાધાનથી જન્મ સુધીના માનવ વિકાસ થતાં આશરે કેટલા દિવસ લાગે છે? તો 280. તમને નોર્મલ ખ્યાલ હશે કે 9 મહિના, તો 9 મહિનાની એપ્રોક્સિમેટ વેલ્યુ કઈ આવે? 9 તેરી 27 થાય, અરે 270, તો એપ્રોક્સિમેટ આવે એટલે 280ની આસપાસ થતું હોય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો. પ્રથમ સવાલ છે કે બુકર પ્રાઇઝ મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? અરુંધતી રોય. સેકન્ડ છે કે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? આ તો બધાને ખબર હશે જ. ગણેશ માવળંકર. આપણા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. અને તમારા માટેનો પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ત્રીજો સવાલ, જનસંઘની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ. ચોથો સવાલ છે કે માઉન્ટ એવરેસ્ટ પર બીજી વખત સર કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા કોણ છે? તો સંતોષ યાદવ. અને પાંચમો સવાલ, મહાત્મા ગાંધીજીની સમાધિનું સ્થળ જણાવો. તો રાજઘાટ. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા ને ત્યારે આ બધા ઘાટો વિશે ભણ્યા હતા. આજે તમારે મને જણાવવાનું છે તમને કેટલું યાદ છે. શક્તિ સ્થળ કોનું છે? અભય ઘાટ કોનું છે? વિજય ઘાટ કોનું છે? આ ઉપરાંત એક વીર ભૂમિ કે વીર ઘાટ એવું પણ છે, એ કોનું છે? જેટલા પણ આવડતા હોય ને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો. પ્રથમ સવાલ છે, તાજેતરમાં અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રામનાથ કોવિંદે. અને હવે તમારે મોટેરા સ્ટેડિયમનું નામ બદલાઈ ગયું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની ગયું છે. યાદ રાખી લેજો. વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ છે સીટની કેપેસિટીના હિસાબે, બેસવાની કેપેસિટીના હિસાબે. સેકન્ડ છે, ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી છે? તો કેરળમાં. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ, 2020માં ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર કયો દેશ બન્યો છે? અને સેકન્ડ સવાલ, તાજેતરમાં અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? આનો જવાબ તો તમને આવડશે, હમણાં જ ભણ્યા આપણે આ જ વિડીયોમાં. તો મિત્રો, જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે. મિત્રો, હું આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે.